આયા શિવા, તું હજી જીવે છે? આ કેવી રીતે બને? તમે લોકો કોની વાત કરો છો? મને તો કઈ સમજાતું નથી. મને મારનાર કોણ? પણ શિવા, જ્યારે તે અમારા જાનવર બચાવ્યા ત્યારે ઠાકોરના માણસોએ તને અમારી સામે જ મારી નાખેલો. હા દીકરા, તો પછી તું જીવતો કઈ રીતે? તમે લોકો કોની વાત કરો છો? મને તો કઈ સમજાતું જ નથી. મને મારનાર કોણ છે? હું આ નાનપણથી ત્યાં ગામમાં મોટો થયો છું અને ગામની બહાર તો નીકળ્યો નથી. બાબુ કેટલું કામ કરતો, જમવાનું તૈયાર છે, જમી લો. ચાલો. હા બેટા, આયો. રામ રામ ઠાકોર સાહેબ. રામ રામ. કેમ આજે અહીં આવવું પડ્યું? શહેરમાં એક મારો મિત્ર છે, તેને આ જમીન પસંદ પડી ગઈ છે અને એ ફેક્ટરી નાખવા માંગે છે, એટલે એ જમીન જોવા આવ્યો. પણ ઠાકોર સાહેબ, મારે આ જમીન વેચી છે અને મારી પાસે બીજી કોઈ જમીન પણ નથી. આ જમીન વેચી દીધી તો પછી હું શું કરીશ? ભાઈ, પણ એના બદલામાં તને એવી ભારે રકમ મળશે, એનાથી તું ઘર કરી શકીશ, બીજી જમીન લઈ શકશે. ઠાકોર સાહેબ, નાના મોઢે મોટી વાત. મારે આ જમીન નથી. આ શું બોલી રહ્યો છે? એનું તને ભાન છે? તે આજે તો મારું અપમાન કર્યું છે, પણ અત્યારે તો હું જઉં છું, કાલે તું મારી જોડે આવીશ. બાપુ, હવે શું કરશું આપણે? બેટા, હવે જે થવાનું હોય તે થાય, પણ હું જમીન તો એને નહીં જ વેચું. ચાલો આપણે જમીન લઈએ બેટા. બાપુ, હવે શું કરશું? જમીન આપવાની તો પેલો ના પાડે છે. જે કામ બળથી ના થાય એને કડથી કરવું પડે છે. બોલાવો કાલીને. ક્યાં છે? કાલીને કહો ઠાકોરે યાદ કર્યો છે. જી ઠાકોર સાહેબ. રામ રામ. રામ રામ. રામ રામ કાલી. બોલો, મને કેમ યાદ કર્યો? કાલી, તારું એક કામ પડ્યું છે મારે, અને એ કામની તને એવી ઘણી સારી રકમ પણ આપવામાં આવશે. ઠાકોર સાહેબ, આજ દિવસ સુધી કોઈ દિવસ એવું બન્યું છે કે તમે યાદ કર્યો ને હું ના આવ્યો હોય? આજે રાતે એ કામ થઈ જશે ઠાકોર સાહેબ. કોણ છો તમે? મારી દીકરીને કઈ લઈ જાઓ છો? કોણ છો? હે? છોડી દો મારી બેનને. છોડી દો. ક્યાં લઈ જાઓ છો મારી બેનને? છોડી દો મારી દીકરીને. છોડી દો મારી દીકરીને.
હા. દીકરી દીકરી શું થયું તને બેટા 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 ઊભી. બેટા શું થયું તને તને શું થયું દીકરા હે શું થયું બેટા હા બેટા બાપુ એ કોણ હતા અને કાજલને ક્યાં લઈ ગયા? બેટા મને નહીં ખબર પણ તું અહીંયા રહેજે હું ગામમાં જાઉં છું ને 2-4 જણને લઈ આવું છું મદદ માટે હા તું અહીંયા જ રહેજે હું આવું છું બેટા હું રામ હું લક્ષ્મણ હું અજયસિંહ બધા અહીંયા આવો બધા અહીંયા આવો શું થયું કાકા કેમ અડધી રાતે બૂમો પાડો છો? અરે મારી દીકરી કાજલને કોઈ ઉઠાવીને લઈ ગયું બોલો કોણ હતું કાકા? બેટા 4-5 માણસો હતા મને ખબર નથી હવે એને કોણ બચાવશે તમારા દીકરા એક જ જણ બસ જોરાવ છે ઠાકોર. ઠાકોર જોરાવર છે કાકા સવારે જઈએ ઠાકોર. ઠાકોર સાહેબ બચાવી લો મારી દીકરીને બચાવી લો ઠાકોર સાહેબ તારી દીકરીને તો હું બચાવી લઈશ પણ એના માટે તારે થોડું દાન કરવું પડશે. ઠાકોર સાહેબ તમે કહેશો એ હું આપવા તૈયાર છું તમે કહેશો એટલું દાન આપીશ પણ મારી દીકરીને બચાવી મારી દીકરીને બચાવી. તો લે આ કાગળ અને લગાવી દે તારા અંગૂઠાની મોહર. તારી દીકરી તને સહી સલામત મળી જશે. ઠાકોર ભગવાનનો તો ડર રાખો ઉપરવાળાનો ડર રાખો ઠાકોર સાહેબ તે દિવસે મેં તને પ્રેમથી સમજાવ્યો હતો કે તારી જમીન મને આપી દે અને પૈસા ગણી લે પણ તે મારું અપમાન કર્યું ને તે મારી વાત ના સાંભળી. હવે તો તારી જમીન પણ ગઈ અને તારા પૈસા બી ગયા. ઠાકોર એટલું યાદ રાખજે આજે તે આ દુધાની જમીન લઈ લીધી છે ને ભગવાનના ઘેર ધેર છે અંધેર નથી એક દિવસે તારો હિસાબ જરૂર લેશે આ ધરતી પર તમારો બધાનો એક જ ભગવાન છે ઠાકોર જોરાવર સિંહ. અરે શું બેટા આ સવારમાં મોબાઈલ લઈને બેઠો છે કઈ નહીં બાપુજી આજે ખબર છે તમને કે સન્ડે છે તો હું આરામ કરું છું. આજે સન્ડે છે હા આજે તારી રજા હા તો બેટા એક કામ કર ને બોલો બાપુજી. તારી બેન શિવાનીના લગ્ન થયા ને બહુ દિવસ થઈ ગયા. એ બિચારી આવવાનું કહેતી હતી પણ એ બિચારી એકલી કઈ રીતે આવે એક કામ કર તું આજે જા અને એને લઈ આવ બોલો બાપુજી લાવો ગાડી વિચારો. હા એ બેટા તું જઈ અને લઈ આવ અને હા જતા જતા ને રસ્તામાંથી તારા ભાઈ સાથે લઈ જજે ભલે બાપુજી. ને હું શિવાનીને કહી દઉં છું કે આપ 2 જણા આવી રહ્યા છે હા ચાલો હું જાઉં છું. હા જા સાચવીને જજે બેટા હા શિવાની ઓ શિવાની અરે રે ભાઈ બહુ દિવસે બેનના ત્યાં ભૂલો પડ્યો હા બેસો તારાજી બહુ દિવસે ભૂલા પડ્યા તમને ટાઈમ જ નથી મળતો જીજાજીને મળવાનો. અરે એવું નથી કંપનીમાં કામ જ ઘણું હોય છે એટલે ટાઈમ નથી મળતો સન્ડે બી ચાલુ હોય છે એટલે બાપુજી એવું કીધું કે જ્યાં શિવાનીને ઘરે જઈને તેડી આવ એટલે હું તેડવા માટે આવ્યો છું. બાપુજીનો ફોન આવ્યો હતો કે બ્રિજેશ બી સાથે આવવાનો હતો તે ક્યાં છે? હા બે
એ રસ્તામાં ઉતરી પડ્યો છે કેમ કે બાજુના ગામમાં એના મામાના ઘરે ગયો છે. સારું જતો ભાઈ. જતો આપણી જોડે આવશે. સારું ભાઈ, બેસ, હું તમારા માટે ચા લઈ લઉં. હા, થોડું ઉતાવળ કરજો. લો ભાઈ. તમે ભાઈ બેન બેસો, ચા પાણી કરો. હું થોડુંક શેઠને ઘેર કામ છે તે પતાવીને આવું છું. ભલે જીજો. બેન, આ કોણ છે? ભાઈ, એ બિરજુ છે. એનું આ દુનિયામાં કોઈ નથી. એ બિચારો મૂંગો છે. એ આપણા ખેતરમાં કામ કરે છે અને 2 ટાઈમનું જમવાનું આપણે ત્યાં જ જમે છે. બરાબર. સારું ભાઈ, તું બેસ, હું તૈયાર થઈને આવું છું. ભલે બેન, જો ઉતાવળ કરજો. થોડું મોડું થાય છે અને આપણે આગળ જવાનું છે. સારું. ચાલો બિરજુ, હું થોડા દિવસ બાપુજીને ત્યાં જઈને આવું છું, તો ઘરનું ધ્યાન રાખજો. ચાલો. ચાલો બેન. તમને ખબર પડી ગઈ ને તમને પૈસા શેના આપ્યા છે ઈ. હું તમને ગમે એટલા ટીક્કા મારું પણ મને એક પણ ટીક્કો મારવાનો નહીં, હે ને? તમે તો હણે સમજી ગયા કે મેં પૈસા શેના આપ્યા છે. એક પણ ટીક્કો મને લાગવો જોઈએ નહીં, હે ને? આ યાર, વાત તો યાર બહુ ભારે છે યાર. તો સંગીતાને એવું લાગવું જોઈએ કે હું પણ એક બહાદુર છું, એટલે હાથે તમારા ત્રણેયના ભૂક્કા કાઢી નાખું ને એવો હું બહાદુર છું. પણ એવું સંગીતાને લાગવું જોઈએ. વાગ્યા વાગ્યા, ઝાંઝર વાગ્યા, નક્કી સંગીતા આવી. અરે યાર, ઉભો તો કર યાર. ઓકે, નામ રેખા છે. ઓહો, પેલા ગાંડી ના આવ, મેં તમને પૈસા આપ્યો, માર ખાવ માર. મારા ગામની છોકરીનું નામ લીધું ને તો તમારા ત્રણેયના ગાભા હું એકલો કાઢી નાખી. સમજો? ચલો કાન પકડો. પેલા મારા નહીં, તમારા કાન પકડો. બાપરે યાર, મરી ગયો યાર. ઓહો, તમને વધારે વાગ્યું તો નહીં ને? વાગવાની શું વાત કરે, આવા તો મેં ક્યારેય કાવ સીવી લીધા. શું નામ રહે? સંગીતા. ઓહો, સરસ નામ છે. અરે મારી ચિંતા છોડ, તમે તો કઈ વાગ્યું નથી ને? એવું? અરે જ્યાં સુધી હું હોય ત્યાં સુધી તમને કોઈ હાથ અડાડે. હું કોણ? ચંદુ વાકડિયા. એવું બહાદુરી તો અમારી સાત પેઢીઓમાં છે. મારા દાદા આ તો મારી સિંહને મારે. આખા ગામના કૂતરા મારા બાપથી જોઈએ. ખાનદાનનો કૂતરો, એનો દીકરો હું ચંદુ વાકડિયા. ભલ ભલાના ભૂકા કાઢી નાખે. સંગીતા, ચાલ, મોડું થઈ ગયું છે, ઘરે જવાનું. ચાલો હું જાઉં ઘરે, બહુ મોડું થઈ ગયું છે.
અરે પાછા કાલે આવજો વેલા, હું તમારી રાહ જોઉં આયા. શું છોકરી છે, ભૂલ ભૂલાના ભૂટકા કાઢી નાખે. તમારે બંને મંદિરમાં નથી આવવાનું? ના, હું નથી આવતો. તમે બંને જઈ આવો, જાઓ. ચાલ બ્રિજેશ, આપણે બંને જઈ આવીએ. આ તો નાસ્તિક છે. આજે તો લાગે છે માતાજીએ મારી પ્રાર્થના સ્વીકારી લીધી છે. કેટલો સરસ છોકરો છે. હે માતાજી, હું તારા દર્શન કરવા આવ્યો અને મને મારો જીવન સાથી મળી ગયો. કેટલી સરસ છોકરી છે. કેટલી સરસ છોકરી છે. લગ્ન કરીશ તો આની સાથે જ કરીશ. ભાઈ, શેના વિચારમાં ખોવાઈ ગયો છે તું? કાંઈ નહીં યાર, ચાલો આપણે નીકળીએ. ઘરે જવાનું મોડું થાય છે. ઓહો, આ છોકરીનો તો કોઈ ભરોસો નહીં. કે શું ને કરે શું. આ બપોરની હવાર થઈ. ચંદુ, હું આવી ગઈ. ઓહો, કેમ યાર આવામાં આટલી બધી વાર લાગે? ઘરનું બધું કામ પતાવ પછી અવાય ને. સંગીત, આપણે આમ ને આમ ક્યાંય સુધી મળીશું? તું તારી માની આંગળી છોડ ને મારો હાથ પકડ. મારે માં ક્યાં છે? નવી જૂની એકેય નથી. મારા મામા મામી સિવાય બીજું કોઈ નથી. તું એ સરખી અને હું એ સરખો, આપણે બે હરખા. તારું કોઈ નહીં, મારું કોઈ નહીં. શું નામ રાખ્યા? સંગીતા. ઓહો, તું તારા મામીને જઈને વાત કર અને સમજાવ. હું મારા કાકાને જઈને વાત કરું છું તો આપણા લગ્નની વાત નક્કી થાય. શું નામ રાખ્યા? સંગીતા. ઓહો, આવતી રે, આવતી રે. ભાઈ, શું થયું? કાંઈ લાગે છે ગાડી ખરાબ થઈ ગઈ છે. તો હું ચેક કરી લઉં. શું થયું ભાઈ? કાંઈ નહીં કાકા, જુઓ ને ગાડી ખરાબ થઈ ગઈ છે. આટલામાં કોઈ મેકેનિક મળશે?
બેટા, આ ગામમાં તો કોઈ મેકેનિક નહીં મળે. આને માટે તો બાજુના ગામમાંથી બોલાવવો પડશે. અને એ પણ હમણાં તો નહીં મળે, સાંજ થવા આવી છે એટલે એ બાજુના ગામમાં નહીં મળે. કાકા અમારે તો બહુ દૂર જવાનું છે, હવે શું કરીશું? એક કામ કરો, તમે મારા ઘરે રોકાઈ જાઓ. કાલે હું મેકેનિકની વ્યવસ્થા કરી આપીશ તમને. ચાલો કાકા, ઠીક છે. ચાલો મારા, ચાલો ચાલો ચાલો, મારું ઘર અહીં જ છે. આવો. બેસો. બેટા નંદિની, હા બાપુ. બેટા પાણી લાવો. હા આઈ. લાવો. ભાઈ પાણી પી લે. શેના વિચારમાં ખોવાઈ ગયો છે? બેટા નંદિની, હા બાપુ. આવો. આ લોકો માટે જમવાનું બનાવી દે. બાપુ આ લોકો કોણ છે? બેટા આ લોકો શહેરમાંથી આવ્યા છે, એમની ગાડી બગડી ગઈ છે ને, એટલે આજની રાત આપણે ત્યાં રોકાશે. એટલે ખાવાનું બનાવી. ભલે બાપુ. હા બેટા. લો જમવાનું થાય ત્યાં સુધી ચા પી લો. શું નામ રાખ્યા તારા? નંદની. શું વિચારો? કાકા એક વાત પૂછું તમને, આ વાછરડું એકલું કેમ છે? મને કંઈ સમજાતું નથી. અરે બેટા, આ ગામમાં એક ઠાકોર છે, એનું નામ જોરાવરસિંહ છે. એણે અમારી જમીન પચાવી પાડી છે અને એ જમીન આજે પણ એના કબજામાં છે. અને એક જમીન ઉપર કોઈ પણ ગામની ગાયો ભેંસો આવે છે ને તો એને પણ એ એના કબજામાં કરી લે છે. કાકા ગામના બધા ભેગા થઈને ઠાકોરને કશું કહેતા નથી તમે? અરે બેટા, કોણ હિંમત કરે? ઠાકોરની સામે બોલવાની કોઈની હિંમત નથી. અને જો કોઈ કહેવા જાય છે તો એના માણસો એને એટલો બધો મારે છે, એટલો બધો મારે છે. અને આ ગામમાં ઠાકોરના સિવાય કોઈની વાત ચાલતી જ નથી. કાકા ક્યાં છે ગાયો ભેંસો? અરે બેટા, કાકા કાલે બપોર પહેલા જ આ બાછડાની માં એની પાસે હશે, એ મારું વચન છે તમને. અત્યારે તમે જઈને સુઈ જાઓ, હું કાલે સવારે જોઈ લઈશ બધું. સારું બેટા, ધ્યાન રાખજો. હા. કોણ છે તું અને કોના ઇલાકામાં પગ મૂક્યો છે ખબર છે તને? રઘુભાઈ, લાગે છે આ શહેરી છે, એને આ ઇલાકાની ખબર નથી કે સિંહ કોણ છે. કોણ છે? લાસુ ઉભા થઈ રહ્યા છો, ખતમ કરી નાખો.
હા બેટા, શું થયું? વાહ દીકરા, આજે તો અમારી ગાય તું છોડાવી લાયો. વાહ 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 બેટા. વાગ્યું તો નહીં ને કઈ બેટા? ના. વાહ વાહ, બહાદુર છે હા મારો દીકરો, બહુ બહાદુર. આખું ગામ ખુશ થઈ જશે. બધાની ગાયો છોડાવી લાવ્યો, ભેંસો છોડાવી લાવ્યો. વાહ દીકરા વાહ. કોણ છે આ ફટાકડીઓ? તો ગામમાં રોકાયા જ છે. ચલો. અરે મારી સાથે શું દુશ્મનાઈ છે તમારી? અરે પકડી લો બેન ને પણ. તો તારા રૂપ પાણી દે રહીશ. બચાવ! 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 આજે તો હું જાઉં છું. જોઈ લેશું તમને બંનેને. હું આ ગામમાં જ રોકાયો છું. ચાલ જા. અરે હરામખોરો, આવી હાલત તમારી કોને કરી? ગામની અંદર કોઈની મજાલ નથી કે ઠાકોરના માણસ સામે આંખ ઉઠાઈને વાત કરી શકે. આ એક રાતની અંદર આટલી બધી તાકાત કોનામાં આવી ગઈ જે ઠાકોરના માણસોને માર્યા? બાપુ, એ કોઈ ગામનો નથી, લાગે છે શહેરનો છે. તો બોલાવો કાલીને. એ શહેર પાછો પહોંચવો ના જોઈએ.
અરે સેજલ, તારા બાપુ તારો છોકરો હોદ્યો કે નહીં હોદ્યો? મારે છોકરો શોધવાની ક્યાં જરૂર છે? એ બેઠ છે. ચાલો તમે પાણી ભરી આવો, હું મળીને આવો. એક વાત પૂછું? હા પૂછ. તું મારી સાથે લગ્ન તો કરીશ ને? તું મને છોડી તો નહીં જા ને? ના, હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. લગ્ન કરીશ, તારી જોડે કરીશ. આંજલી ઘરે ચાલ ને, બહુ મોડું થઈ ગયું છે. ચાલ હવે, બહુ મોડું થઈ ગયું, કાલે મળીશું. હા. તમે મારા જાનવરને બચાવ્યા, મારી માથે બહુ મોટો ઉપકાર કર્યો છે. આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ? તમે ઉપકાર છો ને, એ તો મારી ફરજ હતી. નંદની, એક વાત પૂછું તને. જ્યારથી મેં તને જોઈ છે ને, ત્યારથી હું મારા મનને તને પ્રેમ કરું છું. હું પણ તમને પ્રેમ કરું છું. ના માનશો એને. છોડી દો એને, જવા દો, છોડી દો.
દીકરા શિવા શિવા બેટા મારા દીકરા શિવા તું કઈ જતો રહ્યો મારા દીકરા મારા દીકરા શું થયું? શું થયું? ભગવાન શું થયું? રાજા ઉતર બેટા સુંદર રાજા જોઈ લો આ તમારો મસીહા, જોઈ લો આ તમારો ભગવાન. એટલું યાદ રાખજો, આ ગામમાં તમારો એક જ ભગવાન છે, એ છે ઠાકોર જોરાવરસિંહ. અને આજ પછી અમારા કામની અંદર કોઈ દખલઅંદાજી કરી તો એમનો પણ અંજામ મોત 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 મોત. થોડા દિવસ માટે હું કામથી બહાર જઉં છું. કઈ જરૂરી કામ હોય તો મને ફોન કરજે. હા ઠાકોર સાહેબ. બાપુજી હવે આપણું તો કોઈ રહ્યું નથી, આપણે અહીંયા રહીને શું કરશું? હા બેટા સિવાય જતો રહ્યો, આપણી રક્ષા કરવા વાળું કોઈ રહ્યું નહીં. હવે આપણે આ ગામમાં નહીં રહેવું, આપણે જતા રહીએ બેટા. આ બંધ કરી દઉં. બેટા પેલા આયા ચલ ભાગીએ આપણે. તમે ચિંતા ના કરતા બાપુજી, હવે તો શિવાનો બદલો હું ઠાકોર જોડે લાવીશ. પણ બેટા ઠાકોર તને જોશે ને તો તને પણ મારી નાખશે. બાપુજી મને મરવાની કોઈ પડી નથી, નથી કોઈ આગળ કે નથી કોઈ પાછળ. હવે તો ડરવાનું ઠાકોરને જ છે. ચાલો મારી જોડે ગામમાં. કેમ આવું પડ્યું રાકાભાઈ? અરે ઠાકોર, મેં તમને એક મારા જમીનનું કામ સોંપેલું હતું, એનું શું થયું? ભાઈ જમીન તો રેડી જ છે. તો તમે જલ્દી ઉતાવળ કરાવો, મારે ત્યાં ફેક્ટરીનો પ્લાન્ટ નાખવાનો અને ઘણું બધું ત્યાં કામ છે મારે, એટલે ઉતાવળ કરાવો. એમાં કોઈ ટેન્શન નથી રાકાભાઈ. આખા ગામની અંદર અમારા ઠાકોરનું રાજ ચાલે છે અને કોઈની મજાલ નથી આખા ગામની અંદર કે અમારી સામે આંખ ઊંચું કરીને જોવે. જ્યાં લગીને હું જીવું છું ને ત્યાં લગીને જમીનનો ટુકડો નહીં મળે ઠાકોર. અને તારા પાપનો ગળો ભરાઈ ગયો છે. હવે તારા ઉલટા દિવસ ગણવાનું શરૂ કરી દે. આઈ એમ બેક.
કાકા એ તો મારો જૂનો દુશ્મન છે, એને તો હું જોઈ લઈશ, એની ચિંતા તું ના કરીશ. સારું ઠાકોર, હું હમણે 2 દિવસ તમારા ગામમાં રોકાઉં છું. ભલે ભલે, મળું તમને 2 દિવસ. ઓકે ભલે. કાલી, તું તો કહેતો હતો કે એને મારી દીધો, તો આ જીવતો ક્યાંથી આવ્યો? મને શું ખબર, મેં તો તમારી સામે એની લાશ નાખી હતી ને. તો આ શું એનું ભૂત હતું? તમે કહો તો એને હું હમણાં જ પતાવી નાખું. ના રઘુ, તું એના પર નજર રાખ. એ ક્યાંથી આવ્યો છે, શું કરવા આવ્યો છે અને શું કરવા માંગે છે. હા ઠાકોર સાહેબ. બેટા, હજુ કહું છું તું માની જા, તું પાછો જતો રહે. ઠાકોરના માણસો તને મારી નાખશે બેટા. બાપુ મને બહુ ડર લાગે છે. પણ તમારે ડરવાની ક્યાં જરૂર છે? હવે તો ઠાકોરને હું ડરાવીશ. ક્યાં છે આપણી ખેતર? પણ ખેતરમાં તો ક્યારનો ઠાકોરોએ હક કરી લીધો છે અને ખેતરના કાગળ પણ ઠાકોર પાસે જ છે. તમારે લોકો એની ચિંતા નથી કરવાની. ખેતરમાં જવાની તૈયારી કરો. ચાલો આપણે. છોકરા, કોને પૂછીને તે ખેતરમાં પગ મૂક્યો છે? ખેતર તો અમારું છે, પૂછવાનું કોને ઠાકોર? અને અમારા ખેતરમાં કઈ બી કરી શકીએ અમે. એ ડોસા, સમજાવી દે સાપોલિયાને કે કોની જોડે વાત કરી રહ્યો છે. ધમકી કોને આપો છો? અને તમારા તાકાત હોય તો સાબિત કરી બતાવો. રઘુ, કાગળિયા લાઈન એના મોઢા પર માર. ઠાકોર નીકળી ગઈ ને શિવા, આ દુશ્મની તને ઠાકોર જોડે બહુ મોંઘી પડશે. ઠાકોર, એમે મને સસ્તી ચીજોનો શોખ નથી. ભાઈ, આ શિવાના કુટુંબના છે અને આ એની પ્રેમિકા છે. એમને લાવી દીધા છે અહીંયા. હવે હું પણ જોઉં છું કે શિવો કેવી મારી જાળમાં ફસાય છે. છોડી દો! છોડી દો! અરે તું, હવે હું પણ જોઉં છું કે શિવો કેવો કે નથી આવતો તને બચાવવા. જ્યાં સુધી જમીનના કાગળ ન મળે ત્યાં સુધી
આ લોકોને છોડતા નહીં અને મારી સાથે આવો બે જણ. લે તારા કાગળિયા રાકા ને ક્યાં છે મારી ફેમિલી? શિવા, સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો એને ટેડી કરવી પડે છે. જા, નીચે છે તારી ફેમિલી. જોઈ લેશ રાકા. શિવા, ત્યાં જ ઉભો રહેજે. તું મારી જાળમાં ફસાઈ ગયો છે. એક પણ નથી માર્યો તો તારું મોત સમજશે. મારા માણસોએ તને ચારે બાજુથી ઘેરી લીધો છે.